बोलो सदगुरु महाराज की जय। द्वारिकाधीश की रामदेव जी महाराज की सर्वे संत भगवान के जगिया मोमनी भाग्य बड़ो तो राम भज राम, वक्त बड़ो कछु देत। भाग्य बड़ो तो राम भज राम, वक्त बड़ो कछु देत। अकल बड़ी तो उपकार कर, देह धरिया फल घणाई जोया मानवी, परनो जोई मानवता। मरे छे पथरा जाजा, रतन મળતા નથી। એ બધાને એક સરખા પ્રભુજી જીવન મળતા નથી। મળે છે કફન કોઈને, તો કોઈને દફન મળતા નથી। અભિમાનમાં ફરતો એક દીવા ફૂંકતો થઈ જશે। તારો મોટાય ને મરદાય તનો ફાંકો બધો ઉતરી જશે। એ મુશ્કે તાત બાંધી શમશાન તને લઈ જશે। જમણે અંગૂઠે આગ ચાપી આઘા બધા બેસી જશે। કારણ કે આકાશમાં ચમકાર છે વીજનો ઘડી કે બે ઘડી। માનવ તારું જીવન જાણજે છે ઘડી કે બે ઘડી। આકાશમાં ચમકાર છે વીજનો, અરે વીજનો ઘડી કે બે ઘડી। આવ્યા નો આવ્યા થઈ જશું, માટે ભજન કરો ઘડી કે બે ઘડી। કારણ કે અહીંયા હજારો આઈ નાખે છે, હજારો મોજમાં મશગુલ। હજારો એમ વિચારે છે અમારું શું થવાનું છે। થવાનું હોય તે થવા દેજે, તું પ્રભુનું નામ લેજે। નો જણાવ્યું જાનકી નાથે, સવારે શું થવાનું છે। રૂપેશભાઈ બહુ સારા રાગ ને ગઝલો સંભળાવી, જોકે મારો તો 35 વર્ષનો ભાઈ બનશે।
હું શીખવા ઈ મંદિરે જતો ને ઈ મંદિરે શીખવા આવતો. હા હા, એક જ મંદિરે. એને ગુરુને પૂછ્યું ને કે મારે આવું શીખવું હોય તો, અને એને ગુરુએ કીધું ધંધા માટે મોજ માટે. મેં કીધું ધંધા માટે તો મને કીધું આ ન શીખતો. રૂપેશ છે એટલે આપણે નહીતર વાત માનવામાં આવ્યા. અને એના ગુરુજી એવા હતા, એને પુરુષોત્તમના મંદિર, પુરુષોત્તમ ભગવાન સામે સિવાય ક્યાંય ગાયું નહીં, કોઈ જગ્યાએ નહીં. મારી ઘરે બધા પ્રસંગમાં એમના ગુરુજી હોય, મારા દાદાની તિથિમાં રૂપેશ હોય, પણ એના ગુરુજીએ કોઈ દી ગાયું નહીં. જેમ તાનસેનના ગુરુએ ન ગાયું એમ રૂપેશના ગુરુએ ગાયું નહીં પુરુષોત્તમ ભગવાન સિવાય. આવે ખરા. અને 400-450 રાગ એને મોઢે, અને કોઈ દી એને ભૂલ ન કાઢી. કોઈ દી આમ શાંતિથી બેઠા હોય, આમ 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 કરે. સમજ્યા? અને આપણે થોડુંક આવડતું કે આશાવરી બરોબર કર્યો ને, મારું તો બરોબર કર્યો નહીં. ઓલા એટલું જાણતા પણ કોઈ દી કોઈને ઠોઈકા નહીં. અને ભગવાન, કારણ કે એ સમયમાં અમારા ગામથી 1.5 રૂપિયો ટિકિટ હતી ચલોણથી જામનગરની. હવાઈ ચોકમાં પુરુષોત્તમના મંદિરે એમના ગુરુજી જેટલો રૂપેશને પ્રેમ કરે એટલો જ મને પ્રેમ કરે. મારા કાકાને બી મિત્ર હતા. અને 11-11:30 વાગે કાયમ 11:30 સુધી પુરુષોત્તમના મંદિરે આવી બેઠક હોય સંગીતને. પછી મને કહે કે હવે 11:30 થયા એટલે છોકરો ભૂખો થયો, ચાલો ગાંઠિયા વાળી ખવડાવ્યા. ત્યારે મોરારી બાપુ પેલા દિલરુબા વગાડતા, એ પુરુષસિંહ બાપુ આવતા, ક્લાસિકલનું તબલું વગાડતા, પંડિતજી આવતા, નારાયણજી બાપુ એમના ખજાનથી હતા એ મંડળના. આ વાત કરું છું 35-40 વર્ષ પહેલા. ત્યારે રૂપેશસિંહ આવતો, એક ભજન પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ એને ગૌરવતા. આવ્યા નો આવ્યા થઈ જશું, ભજન કરો ઘડી કે બે ઘડી. બુખારુદ્દીન બड़े बादशाह આમ રાજ ઉપર રાજ ચડાઈ કરીને મેળવતા આવે. એક સમયની વખતે એવું બીનું કે કોઈ રાજસભામાં ચર્ચા આલી કે ભાઈ 1-2 જ્ઞાતિ આપણી રાજ્યમાં એવી રહી છે કે કામ કરતી નથી, ચિંતા જ રાખે છે. અને એ સાધુને ફકીર આયા વંડો બના દો, એક દાળ લગા દો, એક સાકર દો, એક સાકર દો. અને બુખારીને જોડે બાદશાહ કે એમ કામ નથી કરતા કે ના, આમ ચિંતા જ રાખે કે કાંઈ વાંધો નહીં. રાજા વાજાને બે થોડી મારો એટલે ચડી જાય બેસું. हमारे बोला क्या नाम है? भक्तिदास। अच्छा किसको बोलते हो? कि सीताराम को। दिखाओ सीताराम को। तो मालिक कहाँ से दिखाओ? कैदियां राखी जी कैद खाना में पूरी दिए। बीजा दर्शन साधु ने बोले क्या नाम है? कि बबूतगढ़। अच्छा किसको बोलते हो? कि शिव जी महाराज को। दिखाओ शिव जी महाराज को। तो मालिक कहाँ से दिखाओ? तो चलो कैद खाना है। नाथ संप्रदाय साधु ने बोला क्या नाम है? गुलाबनाथ। अच्छा किसके बच्चे हो? गुरुदत्त भगवान को। दिखाओ दत्त भगवान को। तो मालिक कहाँ से दिखाओ? चलो कैद खाना। बताए कैद खाना में पूरा પછી ફકીર નો વારો આવ્યો। क्या नाम है? गुलाब शाह। अच्छा किसके बच्चे हो? परिबंध खुदा को। दिखाओ खुदा। तो मालिक कहाँ से दिखाओ? चलो कैद खाने में। 5,000 साधु फकीर ने इस समय ની અંદર પૂરી દેવામાં આવ્યા જેલમાં।
અને ઘર મહિનો ઘંટીનો અવાજ આવવા, કારણ કે દરે પછી તો બધા કેદી ખાય. પટણ જેવું નહોતું, સવારે જામીન ઉપર છૂટા એવું નહોતું. એટલે એમાં કોઈ મહાત્મા નજર ચૂકાવી અને કબીર સાહેબ પાસે ગયા. એને કીધું સત્ય સનાતન ધર્મની ખૂબ હાનિ થાય છે, સંતો ફકીરને પૂરી દીધા છે કે કેને બુખારુદ્દીન બળે બાદશાહ કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ. બુખારુદ્દીન બળે બાદશાહનો એટલો બધો મર્તબો, એટલી બધી ચોકીદારી, એટલી બધી ખડકાય કે ચકલું ફરકે નહીં. 50 બરસી તલવાર વાળા આ બાજુ, 50 બરસી તલવાર વાળા આ બાજુ, કોઈ માણસ જઈ ન શકે. એમાં કબીર સાહેબ ગયા, કોઈને દેખાણા નહીં. સીધા બુખારુદ્દીન બળે બાદશાહના શયન ખંડમાં 4 આંખો ભેગી થઈને ત્યારે બુખારુદ્દીન બાદશાહ કબીર સાહેબના પગમાં પડી ગયા. કબીર સાહેબ કહે છે इन लोगों को छोड़ दो કે છોડ દો. છોડી દીધા, પણ કબીર સાહેબ એક ગોદડા સીવાની સોઈ દેતા આવ્યા. सोई लेके आना और सोई घुमाना, सोई लेके आना और सोई घुमाना, बादशाह सोई लेके आना और सोई घुमाना, सोई लेके आना और सोई घुमाना. એમાં બાદશાહને બહાર ગામ જવાનું થયું. 13 તુંગાનું લશ્કર લઈ અને બાદશાહ બહાર જાય છે. હાથી ઉપર સવારી છે. હાકડો મારે ગયો એટલે એમાં એક ઊંટ મરેલો પડ્યો હતો. આખું લશ્કર થંભી ગયું. પાછળથી સંદેશો આવ્યો બાદશાહનો, ભાઈ કેમ लश्कर थंभी गયું कि जहां अपना ऊँट मर गया है, अरे उठा दो इसको. तो मालिक नहीं उठता है. बादशाह पोते जाए છે અને કહે છે पाँव है, पूंछ है, कान है, नाक है, सब कुछ तो है, कौन चीज मर गई कि जहां अपना रूह निकल गई. क्या रूह निकल जाए? क्या कि બધા नहीं निकल जाए, कि मेरी भी निकल जाए? वो तो मालिक हम नहीं कह सकते, निकल जाती है. એટલે ત્યારે બાદશાહે નક્કી કર્યું જો રૂહ નીકળી જતી હોય તો આ બધું શું કામ કરવું જોઈએ. ત્યારે શું કહે છે, ફકીર ભૈયા રે રાજા મલક મુખારું, ફકીર ભૈયા રે રાજા મલક મુખારું. राजा
આશા કલશના જામા પહેરતા दर्पण में मुख निहारूंगा आशा कलशना जामा પહેરતા दर्पण में मुख निहारूंगा कोई नर जंगाल कोई नर जंगाल कांटा कंकर हजारूंगा भैया राजा मुल्क खाऊंगा बंदर अक्सर खाऊंगा फकीर भैया राजा मुल्क खाऊंगा फूलाऊंगी सेज में खाए फूलाऊंगी तो सेज में खाए कलिए कलियों निहारूंगा फूलाऊंगी तो सेज में खाए कलिए कलियों निहारूंगा बिगड़िए में साता साहेब ने धुंध बिगड़ी रहे साता साहेब ने मूला प्रेम पिछाऊंगा धुंध बिगड़िए में साता साहेब ने धुंध बिगड़ी कोई साता साहेब ने बंदगी કરી કોઈ સાતા સાહેબ જેના ડંકા વાગે એ સાતા સાહેબની બંદગી કરીને એના વાગે છે એટલે એક ગામડું ગામ ને નદીના કાંઠે આ બાજુ એક ફકીર ગોદડી પાથરી અને માલિકની બંદગી કરે આ ગામથી આ ગામ જવું એટલે વાણ વાળો વાણમાં બેસાડી અને લઈ જાય અને 8 વાગે સાંજે પાછું વાળને જાળવે બાંધી અને ઘરે વહી જાય કાયમનો રૂટ એમાં ફકીરને એમ થયું ગામમાં એક ચક્કર મારી આવું વાળવાળો તો 8 વાગે વાળ બાંધીને વિયો ગયો તો 9 વાગે ફકીરને એમ થયું ગામમાં એક ચક્કર મારી આવું એટલે ગોદડીને આમ ઝાટકો મારીને પાણી ઉપર પાથરીને કીધું માથે ફકીર બેન કે ચલ બેટા ગોદડી હલકી થઈ એમાં મારા જેવો કોઈ ગામમાં રહી જતો હોય છે અવાજ માં ઉભા રહ્યો ફકીર બાપા કે મારે આવું છે એટલે કીધું રૂક જા બેટા ગોદડી રોકાઈ ગઈ બેઠ જાઓ બેસી ગયા પાછું કીધું ચલ બેટા ગોદડી હલકી થઈ અળધેક નદીના કાંઠે પહોંચી અને ઓલાને સંકલ્પ વિકલ્પ મનમાં ઉભા થયા પાછા કે આ કોકનું ભજન કરે છો એટલે આ ગોદડી આવે છે એટલે ફકીર ને માણસ કહે છે कुछ जपूं कि जपो जपो कि कौन सा नाम जपूं कि मेरा नाम जपो मोहम्मद सा मोहम्मद सा से जपવાનું ચાલુ કર્યું
વળી પાછા સંકલ્પ વિકલ્પ થઈ આ કોક બીજાની બંદગી કરે છે ને મને બીજાનું નામ લેવડાવે મનમાં સંકલ્પ વિકલ્પ થયા એટલે ગોદડીનો ખૂણો આમ થોડોક ડૂબ્યો ને પેરાની સાર ભીની થઈ અને મનમાં એવું થયું ડૂબ્યા આપણે એમ કઈ ફકીરે કીધું પરબારવાનો પોગાય ગુરુ ધારણ કરી દે હશે કી બંદગી કરી કોઈ બંદગી કરીએ સાસા સાહેબ મુલ્લા પ્રેમ અને તમે ગોકુળમાં ગાયો તરાવી દેવકી સુત તમને દુનિયા કહે ક્યાં સમમે સામલા ગોકુળમાં ગાયો તરાવી દેવકી સુત તમને દુનિયા કહે વાલમ વાત વિચારી એ જ્ઞાની નરાને ગોતતા આ એમ કે હું મારા ગુરુજીની દાસી છું અરુણ ભગવાન કે અરુણ ભગવાનની મને વાતો બહુ ગમે અને મારું હું થોડું મને વાતો વધારે રસ છે એટલે જ્ઞાની નરાને ગોતતા એવી જાવી વ્રજની નારી માનવ બલિહારી કાલા તારી બલિહારી એ દિવાલા
મારા પર બલિહારી દિલ્હીનો સંગ જેથી દ્વારકા ગયો તા તેથી ધમકુન કાને તારી વ્યવહારનો રાખ્યો વણિક તણા તમે ચીઠી તમારની શિકારી ભામ રાખીને ભેગું ન થયું મહાકુંભાએ દાસી જીવનને જેલમાં પૂરી દીધા હાથને બદલે 600 કોરી આપી આજની તારીખે ગોંડલ સ્ટેટમાં એક કોરી પડી છે ભજનમાં આવા સેંકડો પુરાવા એટલે ભજન કોઈ દી જૂનું થતું જ નથી સોના જેવું જ રહે છે સંત સવારામ બાપા એની નોંધ લે દિલ્હીનો સંગ જેથી દ્વારકા ગયો તો અધમ ગુણ કાને તારી વેવાનો રાખ્યો વણિક તણાવ તમે ચીઠી જમારની શિકારી એ ક્યાં તખતા પર નાથજી માલિક મોજો તમારી વિશ્વપતિ તમે પેટે મંડાવી દી પારી એવો દર ચિરાયું એક અબળા તણું એનું ગર્ભ જેવા ગિરધારી ચંગાવતીને ગયા તા સંતાપવા વીર અપરાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી પારી ઓદર ચિરાયું કબડા તણું એનું ગર્ભ જોવા ગિરધારી રાજા ચારણ વાણીઓ ચોથી નાજુક ના રેતના ભક્તિ ન કરે તો બેડો પાર રાજાએ ભક્તિ કરી એવા ઇતિહાસમાં સેંકડો દાખલા છે રાજા ચારણ ભક્તિ કરે નહીં જન્મથી પક્ષપાત અને ચરણું જનની તેનું સેવી નહીં અને જો ચારણ ભક્તિ કરે તો ઈડરના દરબાર ગઢમાં બેઠા બેઠા સાયાજી ઝુલા દ્વારકાધીશના વાઘા ઠારી હતી ચારણ ભક્તિ કરે તો ઈશ્વરદાન મહાત્મા જેવા કમાન ખોલાવીને સહી કરાવી લે તમારું કઈ જોતું નથી તમે 3600 હું માંગવા નથી સહી કરી દો હાલે ચારણ ભક્તિ કરે નહીં હરિરસ ગ્રંથમાં સહી કરાવી દીધી ભગવાન પાસે રાજા ચારણ ભક્તિ કરે ને કરે તો સયાજી ઝુલ્લા હોય ઈશ્વરદાન મહાત્મા હોય ઈશ્વર ઘોડા રૂપિયા મહાસાગરની માય પછી સાયા ચારણ હારો તારશે સાયા પકડશે બાય રાજા ચારણ વાણીઓ બને ત્યાં સુધી ભક્તિ ન કરે ભક્તિ તો ન કરે ઘરે પર્સન પણ ન કરે ભાઈને જો થતું હોય સબીરભાઈ તો કે ટેટને જ રાખો એમ કે ગીરે તો નહીં પર્સન પણ ઘરે ન કરે આગમ બુદ્ધિવાળી એટલી બધી બુદ્ધિવાળી જ્ઞાતિ છે આપણે સુરત જવું હોય તો 8 દિવસ વાતો કરતા હોય 28 તારીખની ટિકિટ આવી ગઈ અમારે એ અમેરિકા જાય તો ખબર ન પડે કે અમેરિકા ગયા એટલી ડાઈ જ્ઞાતિ રાજા ચારણ વાણીઓ ભક્તિ ન કરે એમાં સૌરાષ્ટ્રમાં એમાં સોરઠ એક વાણીઓની અહીંયા સિક્કો મરાવી ગયા સંત સવારામ બાપા એની નોંધ લીધી
વરોય તો કોરની જવાનીએ છતાં એનું મુખડું હશે સગાળ સાનું નામ લેતા રવાના બેઠા થશે ચંગાવતીએ શીશ ખાંડ્યું હરખીન ઉલ્લાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં આજની તારીખે બિલખાના પાદર હોરા નીકળો એટલે સમ 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 કરતા રૂવાના બેઠા થઈ જાય નકર અહીંયા હાંભેલો ખાલડીઓ બેઠ છે પણ ધરતીની તાકાત છે અહીં ગમે આવે ભજન ગાય કે મજા જ આવે ગમે એ કલાકાર અહીં તો આ ગુરુ મહારાજની નાની બધાની દયા છે અહીંયા કેટલાય કલાકારો અને ઉસ્તાદો સબીરભાઈ જેવા કંઈક પૂનમ છે જવું અલગ અહીંયા તો જવું જ મજા આવે મજા એ મજા છે આ ધરતીની મજા છે કેટલું ભજન અહીંયા કેટલા ભજન ગાવાના છે ચાલુ જ છે આ બંધ નથી થતા થાકે તો હોય છે કેટલું ભજન કર્યું છે આ માણસો વરંદો કોરની જવાનીએ છતાં એનું મુખડું હશે સગાળ સાનું નામ લેતા રૂવાણા બેઠા થશે ચંગાવતીએ શીશ ખાંડ્યું હરખીનું ઉલ્લાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં શેઠ સગાળ સાન ચંગાવતીને એવું નિયમ હતું સાધુને જમાડ્યા વિના જમવું નહીં પણ એ સાધુ કોક નોખા ગોતતા હતા બાકી મારા જેવા ગમચા વાળા તો તેદી આટા મારતા હતા એનું કામ નહોતું એને બાર દિવસની એલી જમાવટ લઈ ગઈ ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકરને એમ થયું ભાઈ બિલખાની ધરતી ઉપર એક ઘોડો મારી આવો એવું સાધુનું રૂપ લીધું ભગવાને ભગવાન જેને જેને મળ્યા એને સાધુના રૂપમાં મળ્યા છે સફારી પહેર્યું હોય ચશ્મા હોય હાથમાં સુટકેસ હોય તો માણસો એમ કે પૈસા થોડાક દો કોર્નરનો પ્લોટ ટેકાવી લો સાધુના રૂપમાં એટલે મળ્યા છે એવું સાધુનું રૂપ ભગવાન ધારણ કર્યું રોગીલ ને પતિલ જેની કાયા 12 દિવસના એલી જમાવટ લઈ ગઈ છે ક્યાંય સાધુ મળતા નથી શેઠ સગાળ સાન ચંગાવતીને 12 દિવસના ઉપવાસ થઈ ગયા જર્મન વરસાદ વર્ષે જે આવીને કોઈ બિલખાની હવેલીમાં શેઠ સગાળ સાને કહે છે કે સાધુને ગોતો છો ને આપણા તળાવના કાંઠે બેઠા છે બે દંપતી ચાલુ વરસાદે ગયા સાધુના રૂપમાં ભગવાનને વિનવે છે કે અમારી ઘરે પધારો અમારે ટેક છે સાધુ જમે પછી અમે જમશું ભગવાન એની સામે ખેલ નાખ્યો કે મારી કાયા રોગ્યલ ને પતિયલ ની છે હું હાલી શકતો નથી ચાલી શકતો નથી તમારે જો મારી જરૂર હોય તો એક ટોપલો લઈ આવો ને એમાં પોલ પાથરીને મને લઈ જાવ રૂના બે દંપતી મંજૂર થયા ભગવાનને ટોપલામાં બેસાડ્યા વારા ફરતી ટોપલાને ઉપાડીને જરાક ટોપલો ડગી જાય ને ભગવાન ખેલ નાખે કે ભાગ્યા મને બહુ દુખે મને મારી જગ્યાએ મૂકી જાઓ બિલખાની હવેલીમાં ટોપલો ઉતાર્યો અને 12 દિવસના ઉપવાસ થઈ ચૂક્યા એમાં ચંગાવતી હરખાઈ ગયા વિવિધના પકવાનનો થાળો તૈયાર થઈ ગયો અને આકલ પડી ગઈ જમી લ્યો મારા આમ કરીને આમ કપડું કર્યું આ શું વિવિધના પકવાન અમારે નહીં ચાલે અમે ગોરી પંથના સારું છે અમારે તો માઉસ ને એવું બધું ચાલે આપ તો બધી કથા જાણો છો બીજી વાર થાળ તૈયાર થયો જમી લ્યો મારા આમ કરીને આમ કપડું અધર કર્યું આ શું પશુનું માઉસ અમારે નહીં ચાલે અમારે ગોરી પંથના સારું છે અમારે તો માણસનું માઉસ ને એમાં જો કુમળા બાળકનું મળી જાય તો બહુ મજા આવે છેલ્લે એને ખાંડીને ત્રીજી વાર થાળ તૈયાર થયો ને આકલ પડી જમી લ્યો મારા ભગવાન ને એમ થયું કે હવે કેવું બહાનું કાઢીને જીવી જાઓ ત્રીજી વાર આકલ પડી જમી લ્યો મારા ભગવાન સગાળ શાહ હમું જોવે ચંગાવતી હમું જોવે ત્યાં ચંગાવતી ઓળખી ગઈ શેઠ ઘરની બાયણે નીકળી જવા બાવાજી નું ઓળખી ગઈ છે બાવાજીને કે થોડીક વાર મારો બાપ બની જાય એટલે તારી ને મારી બેયની લાજ રહી જાય એ કમા લાડુ દઈને હાકર દીધી વાળ ખુલ્લા મૂક્યા હાથમાં કટાર લીધી રૂપ તો ચંડી કાનું લીધું નાથ ને નો નમતું દીધું માઈક માઈક મનના માવા મૂળ રૂપ લઈ લે બાવા બાવા તું મારો ખેલ બગાડીશ આમ કરીને આમ કટાર કાઢીને બતાવીશ મારા પેટમાં 5 મહિનાનું ઓધાન છે હમણાં કાઢીને તને બતાવીશ માટે છાનો મોનો જમી લે ભગવાનને પરસેવો વળી ગયો ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને ચંગાવતીને કહે છે માગો ચંગાવતી કે મારે કઈ જોતું નથી કઈ શેઠ સગાળ શાહ જોઈ આપો સગાળ શાહને કહે છે કે માગો સગાળ શાહ મારે કઈ જોતું નથી કઈ ચેલૈયાને સજીવન કરીને એને જોતું આપો ફૂલની ડગલીમાંથી ચેલૈયાને સજીવન કરી અને ચેલૈયાને કહે છે કે માગો ચેલૈયા કે મારે કાંઈ જોતું નથી તઈ કે મારા મા બાપને જોઈ આવો ઘણે જણા નક્કી કરે છે કે તમારું કાંઈ જોતું નથી બહુ બહુની તમારી ભક્તિ આપો
અને હવે આખરી કસોટી આવી કોઈની કરશો વિનપરાધે વિશ્વપતિ તમે પેટે મંડાવી તી પારી એવો જલ ચિરાયો બલાતમ તો એનું ગર્ભ જોવા ગિરધારી ચંગાવતી ને ગયા તા સંતાપવા એ કનૈયા ગયા તા તમે હારી તમને વાલું કોણ શું કહે છે બલિહારી કાના તારી બલિહારી શબ્દની તાકાત તો જુઓ તમે એકવાર ભજન ગાઈ મોરબી થી અમે આવતા હતા ને એટલે બહુ રાગ રાગણી જાણતા ભાઈ પટેલ અને ઉભા રહ્યા અને વાતો છડી ગયા કે રાગ સિવાય કઈ છે નહીં મેં કીધું આખી રાગ જે કોઈ સાંભળે તો શબ્દ મેઇન છે અહીંયા અડી જાય છે ને આને શબ્દ અડે છે રાગ નહીં કોઈ આવો ધરાવતો હોય ને તો ખોટી વાત છે તીના પાડી દી શબ્દ પાડી દે ભારતીય કોકા भी भीतू वालम बात ने विचारो सदगुरु चरणदास समो कहे तुम्हें खबरों ले जो हमारी ए नया वो तो नाथ जी वाला
વિપુલ હવેરાને કે ભાઈ દેવું દઈ દો 500-700 રૂપિયા દીનું દુઈ પાછો ખડીમાં કે દીનું ગયા પેલા દઈ હતા નહીં આવો તો નાચજી વાલા જગમાં સી છાસે દોલે પતી
પધાર્યો પધાર્યો પ્રાણ વિજય દેવી તારે સમીરભાઈ ઉસ્તાદ પ્રેમથી ભાવથી અહીંયા પધારે છે એને તો ભજનના શહેનશાહો છે એની સાથે બજાવ્યું છે છતાં ગમે એની ભેરા બજાવે છે એ એની મહાનતા છે અહીંયા જેટલા કલાકારો આવે ભાવથી ગાય છે વગાડે છે એની મહાનતા છે સદગુરુ મહારાજની કાળુભાઈ ની જય ભાઈ